નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે વર્ષ 2025-26નું અંદાજપત્ર બજેટ રજૂ કર્યું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા સૌ પ્રથમ વખત ડિજિટલ બજેટ 2025-26નું રજૂ કરાયું। કુલ રૂપિયા 1481.17 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં કરવેરામાં 20%નો તોતિંગ વધારો સૂચવ્યો છે, તેમજ મહત્વના વિકાસ કામો માટે નાણાંની ફાળવણી સૂચવવામાં આવી છે। આ બજેટ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું હતું અને આગામી જનરલ બોર્ડમાં સુધારા વધારા સાથે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે વર્ષ 2025-26નું નાણાકીય અંદાજપત્ર રજૂ કર્યું હતું। સૌ પ્રથમ વખત પેપરલેસ ડિજિટલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કરાયું હતું, જેમાં 1482 કરોડનું અંદાજપત્ર સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરને કમિશનર દ્વારા સુપ્રત કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિ દ્વારા બજેટનો સંપૂર્ણ અભ્યાસ, ચર્ચા, વિચારણા અને સુધારા કરીને આગામી જનરલ બોર્ડમાં બજેટને રજૂ કરવામાં આવશે। મહાનગરપાલિકા ખાતે યોજાયેલ પ્રેસ સંમેલનમાં બજેટ રજૂ કરતા કમિશનરે ઘરવેરામાં 20% તેમજ વધારો સૂચવ્યો હતો અને કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે આગામી વર્ષમાં મહેકમ વધારવા તેમજ વિકાસના કામો કરવા માટે બજેટમાં ટેક્સનો વધારો સૂચવવામાં આવ્યો છે। ટેક્સનું માળખું નવેસરથી બનશે, ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓના કારણે શહેરના રસ્તાઓ તેમજ અન્ય સ્થળો ભારણ વધતું હોવાથી સક્કરબાગ ઝૂક, ઉપરકોટ કિલ્લો, ગિરનાર રોપવે વગેરે પ્રવાસન સ્થળો પર પ્રવાસ ફીમાં વધારો સૂચવેલો છે। ઇલેક્ટ્રિક સિટી બસ, નવો ટાઉન હોલ ને નવા 3 ફાયર સ્ટેશન બનશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ જોગવાઈ 16 કરોડના ખર્ચે ગૌશાળા બનશે। નવી સિટીઝન એપ બનશે અને મહાનગરપાલિકાની સુવિધાઓમાં મોબાઈલ ઉપર ઉપલબ્ધ થશે। ગાયને ઘાસચારો નાખવા ઘર બેઠા પેમેન્ટ કરી શકાશે અને એનિમલ હોસ્પિટલ બનશે, તેમજ ફ્રૂટ ટેસ્ટિંગ લેબોરેટરી બનશે। GISM મેપિંગથી વૃક્ષોની ગણતરી થશે અને સર્કલ ચોકથી દિવાન ચોક સુધી હેરિટેજ સ્ટ્રીટ બનાવવામાં આવશે। આજરોજ વર્ષ 2025-26નું બજેટ આપણા કોર્પોરેશનના કમિશનરશ્રીએ મને એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ અને ચેરમેનને સુપ્રત કર્યું છે। આ બજેટમાં જે કાંઈ પણ જોગવાઈઓ ને જે કાંઈ પણ બજેટની અંદર વધારાઓ સાથેનું જે બજેટ છે, તો આ બજેટ છે એમાં કોર્પોરેટરો અને શહેરના લોકોને સાથે લઈ અને સુધારા વધારા સાથેનું બજેટ ફરી પાછું અમે રજૂ કરીશું અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકીશું। આમાં કઈ કેવા સુધારા વધારા એ અમે જ્યારે અમારી પાર્ટી મિટિંગ મળશે ત્યારે અમે નક્કી કરીશું। હું કાંઈ ન કહી શકું, પણ લોકોનો શું આમાં પ્રતિસાદ છે ને લોકોના શું સૂચન છે એ લઈને અમે કરીશું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં 1482 કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણું બેસ રેટ જે છે આમાં 20%નો વધારો અને તમામ ભાડાંતમાં 5%નો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે। મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાને તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે। શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે। શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે। PM બસ આવશે 50, જેનું ચલાવવા માટે એક બસ ડિપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે। નરસિંહ મહેતા સરોવર ખુલ્લો મૂકવામાં આવશે। વાઘેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે। અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે। શહેરને ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે। શહેરનો ખૂબ સરસ સૌંદર્યીકરણ થશે। શહેરના તમામ સર્કલ્સનો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ, ડિજિટલ ગવર્નન્સની દ્રષ્ટિએ જૂનાગઢ એક સ્માર્ટ સિટી બને, આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને, આને માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સ્ટેન્ડિંગ કમિટીના તમામ ચેરમેન, તમામ કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત તમામ મીડિયાના મિત્રો અને ખાસ કરીને જૂનાગઢના તમામ નાગરિકજનો, વર્ષ 2025-26નો જે બજેટ જે છે આ મને એક રજૂ કરવાની તક મળી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના મારા કાર્યકાળ દરમિયાનનું આ પ્રથમ બજેટ છે અને આને માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવ કરું છું। GPMC એક્ટની કલમ 95 અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે અને આ વર્ષે અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દેશને અને રાજ્યને
સન 2047 સુધી વિકસિત દેશ વિકસિત રાજ્યની ગણતરી કરતા હોઈએ ત્યારે જુનાગઢ પણ 2047માં વિકસિત મહાનગરપાલિકા બને, ડિજિટલ સેવાઓથી સજ્જ આઈટી રોબસ્ટ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની મહાનગરપાલિકા બને. આ માટે આ વર્ષે અમે પેપરલેસ બજેટ રજૂ કરવાનું આયોજન કર્યું છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ના બજેટનું 1482 આમ 1482 કરોડનું બજેટ અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલું છે. વર્ષ 2024-25માં આપણી રેવન્યુ આવક 221 કરોડ હતી અને કેપિટલ આવક 714 કરોડ લગભગ અનુમાનિત છે. આની કુલ આવક બજેટ જે છે આપણું આ 935 કરોડનું છે અને જે કુલ ખર્ચ જે છે બજેટ અંદાજે આ 931 કરોડ છે. આ 931માં 221 રેવન્યુ ખર્ચ અને 710 કેપિટલ ખર્ચની ગણતરી કરવામાં આવી છે. આ વર્ષના અંદાજપત્રમાં અમે ખૂબ જ એમ્બિશિયસ 60% હાઇક સાથે 65% હાઇક સાથે 334 કરોડની રેવન્યુ આવક અને 1147 કરોડની કેપિટલ આવક સાથે કુલ 1482 કરોડની આવક અને આજ વર્ષમાં રેવન્યુ આવક તરીકે 334 રેવન્યુ ખર્ચ તરીકે 334 કરોડ અને કેપિટલ ખર્ચ તરીકે 1145 કરોડ મળીને કુલ 1482 કરોડનો જે બજેટ જે છે આ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે હું રજૂ કરું છું. આપણી કાયમી જોગવાઈ મુજબ કોર્પોરેટરશ્રીઓ માટે જે 80,000 રૂપિયા માસિકની જે જોગવાઈ છે અને ચાલુ રાખવા પ્રપોઝ કરીએ છીએ. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસ સાથે સાથે મુખ્ય પરત્વે રસ્તા, પાણીના પીવાના સુવિધા, સ્વચ્છતા, પર્યાવરણ, અર્બન મોબિલિટી, આઈટી જેવી સુવિધાઓ અને સેવાઓનું માળખાને વધુમાં વધુ સુદૃઢ બનાવી શકીએ આને માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ મહાનગરપાલિકાઓ આ તમામ સુવિધાઓ માટે મહાનગરપાલિકા દ્વારા જે આપણું જે ખર્ચ જે છે આ ખર્ચ પણ ખૂબ જ વધારે થતો હોય છે અને જેથી અમુક ટેક્સ ઇન્ક્રીમેન્ટ અમે પ્રપોઝ કરીએ છીએ. આ ટેક્સ વધારો પ્રપોઝ કરતા પહેલા આ ટેક્સ વધારો શાને માટે જરૂરી છે આના હું અમુક રીઝન્સ આપના સમક્ષ મૂકવા માંગુ છું. મહાનગરપાલિકા દ્વારા કુલ રેવન્યુ ખર્ચ 2023-24માં 137 કરોડ હતો, જે પૈકી મહેકમ ખર્ચ 55 કરોડ થયું છે. આવનારા દિવસોમાં મહાનગરપાલિકાને માળખાને સુદૃઢ બનાવવા માટે નવા સેટઅપની પણ પ્રક્રિયા કરવી પડશે, નવી પોસ્ટો ઊભી કરવી પડશે અને આ નવી પોસ્ટો માટે રિક્રુટમેન્ટ પણ કરવા પડશે. આને માટે આ જે ખર્ચ 55 કરોડ છે આ વધીને લગભગ 75 કરોડ થવાની શક્યતા છે, જેથી બજેટમાં આપણે ટેક્સ વધારાની ખૂબ જ જરૂરિયાત રહે છે. ખર્ચ વધવાની શક્યતા બહુ વધે છે. આપણું જે ઓપરેશન અને મેન્ટેનન્સ ખર્ચ જે છે આ પણ વર્ષે દર વર્ષે વધવાનું છે. મોંઘવારી વધવાની છે. સરકારના તમામ પ્રોજેક્ટ જે કરીએ છીએ આના ઓએનએમ નો ખર્ચ વધવાનો હોય. અત્યારે લગભગ 57 કરોડ ઓએનએમ ખર્ચ થાય છે, ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ. આ વધીને આવનારા વર્ષોમાં 75 કરોડ જેવું થશે, જેથી આવકની વધારવાની જરૂરિયાત રહે છે. વિવિધ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યારે અમૃત સ્કીમ મારફત, સ્વચ્છ ભારત મિશન મારફત, કેન્દ્ર સરકારની તમામ ગ્રાન્ટો મારફત ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે અને આ તમામ સ્કીમ્સમાં મહાનગરપાલિકાનો ફાળો પણ એક ખૂબ મુખ્ય ફાળો હોય છે. અમુક ગ્રાન્ટ રાજ્ય સરકાર આપતી હોય, અમુક ગ્રાન્ટ ભારત સરકાર આપતી હોય, પણ અમુક ટકાવારીમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ફાળો આપવાની જરૂરિયાત રહેતી હોય. આ તમામ ફાળો જે છે આ લગભગ આવનારા 5 વર્ષમાં 80 કરોડ જેવું કોન્ટ્રીબ્યુશન મહાનગરપાલિકાને આપવું પડશે અને આને માટે આપણે ઇન્કમ વધારવાની ખૂબ જ જરૂરિયાત રહેશે. જુનાગઢના શહેરીજનોને વધુ સુવિધા આપવા માટે, વધુમાં વધુ સેવાઓ આપવા માટે, ડિજિટલ ગવર્નન્સ, જરૂરી રોકાણ તથા મોંઘવારીની દરને મેચ કરવા માટે આવક વધારવાની ખૂબ જ જરૂરત છે. હવે આજે મહાનગરપાલિકાને સંપૂર્ણ રીતે પેપરલેસ બનાવવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાને ડિજિટલી સુસજ્જ કરવા અને પેપરલેસ બનાવવાની કામગીરી 1 જૂન 2024થી કરવામાં શરૂ થઈ ગઈ હતી, જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના તમામ ઓફિસને ઈ સરકાર ઉપર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આનું સેકન્ડ પડાવ આજે માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીને જ્યારે અમે આ બજેટ રજૂ કરીશું તો આ બજેટ પેપરલેસ હશે, ડિજિટલ બજેટ અમે રજૂ કરીશું અને જ્યારે બજેટ પાસ કરીશું તો પણ મને ખાતરી છે કે એક ડિજિટલ બજેટ પાસ થશે. આવનારા દિવસોમાં આપણા જુનાગઢ મહાનગરપાલિકાના તમામ ચોપડાઓ જે છે આ ડિજિટલ થશે અને ઈઆરપી મારફત તમામ પરમિશન્સ, તમામ જે કામગીરી જે છે આ ડિજિટલ માધ્યમથી થશે. જુનાગઢ મહાનગરપાલિકા મને એવી અપેક્ષા છે કે આજ વર્ષે સંપૂર્ણતયા પેપરલેસ બનશે.
આ ERP પ્રોજેક્ટ માટે લગભગ 6.5 કરોડનો જે છે આ ખર્ચ કરવામાં આવશે. શહેરમાં તમામ મિલકતોનું સર્વે કરવા માટે એક GIS મેપિંગની કામગીરી ચાલુ છે. આ GIS મેપિંગ થતા શહેરમાં આપણે ઘણી બધી નવી પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થશે અને કોર્પોરેશનની આવકમાં વધારો થશે. જે પ્રોપર્ટીઝ ઓલરેડી છે આ પ્રોપર્ટીઝમાં આ વિસ્તારમાં વધારે સેવાઓ આપવા માટે અમને વધારે ફીડબેક મળશે. આપણા સિસ્ટમમાં ટ્રાન્સપેરન્સી આવશે અને જે અમુક વખતે એક જ રોડ બની ગયો અને પછી બીજી સગવડ કરવા માટે રોડ તોડવાની જે ફરજ પડે છે હવે ભવિષ્યમાં ઓછી થશે અને જેથી આપણું જે ગ્રાન્ટનો જે બગાડ છે આ ઓછું થશે. GIS પ્રોજેક્ટ માટે રૂપિયા 9.78 કરોડનો જોગવાઈ કરવામાં આવી છે. મહાનગરપાલિકા જૂનાગઢની તમામ સેવાઓ મહાનગરપાલિકા જૂનાગઢના ERP પ્રોજેક્ટના જ ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જે છે નવી ડેવલપ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં સિટીઝનને એક નવી સિટીઝન એપ મળશે અને આ સિટીઝન એપ મારફત ઘણા બધા જૂનાગઢમાં સેવાઓ જે છે આપણે ઘરે બેઠા લઈ શકીશું. મહાનગરપાલિકા દ્વારા એક ચેટબોટ પણ ડેવલપ કરવામાં આવશે જેથી જે મેક્સિમમ જે ક્વેરીઝ છે આ ઘરે બેઠા સોલ્વ થઈ શકે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં આવતી તમામ અન્ય સેવાઓ જેમ કે પાર્ટી પ્લોટ બુકિંગ હોય, ટાઉન હોલ બુકિંગ હોય, સ્વિમિંગ પુલ હોય, આ તમામ સુવિધાઓને પણ ડિજિટલ કરવામાં આવશે અને હવે માણસ ઘરે બેઠા પોતાની રીતે આ તમામ સેવાઓને આ વર્ષમાં બુક કરી શકાશે. પ્રજાના પ્રશ્નોના ઝડપથી નિવારણ લાવવા માટે આ તમામ સુવિધાઓ જે છે આ આપણે ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે જોઈએ છીએ અને આ જૂનાગઢને એક સ્માર્ટ સિટી બનાવવા માટેના તમામ પ્રયત્નોમાંથી એક પ્રયત્ન છે. જૂનાગઢમાં ગૌ માતાને સારી રીતે રોડ ઉપર અને કચરો નહીં ખાવા મળે, પ્લાસ્ટિક નહીં ખાવા મળે, શહેરને ઢોરમુક્ત કરવામાં આવે અને શહેરીજનો તમામ ગૌશાળામાં જ દાન કરે. આ હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમને ડિજિટલ મોડ ઉપરથી ઘરે બેઠા આપ દાન કરી શકો આ પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ જ પ્રક્રિયામાં હવે આપને આ વર્ષથી 1 એપ્રિલ 2024 થી આપના જે પણ પ્રોપર્ટી ટેક્સના બિલ આવે છે આ બિલ ડિજિટલી પ્રાપ્ત થશે. પેપરલેસ બજેટ સાથે સાથે પેપરલેસ જૂનાગઢ જ્યારે બની રહ્યો હોય ત્યારે તમામ કામગીરીને પેપરલેસ કરવાના ભાગરૂપે હવે જે પણ બિલ આવશે આપણે આપણા વોટ્સએપ અથવા ઈમેલ મારફત મળશે. પરંતુ જ્યારે સિસ્ટમ શરૂઆતમાં હોય અમુક મૂંઝવણ થતી હોય આ સમય સુધી જ્યાં સુધી કમ્પ્લીટલી આ સિસ્ટમ સક્ષમ બની જાય ત્યાં સુધી જ પેપરવાળા બિલ આપવામાં આવશે, પછી પેપરલેસ બિલ આપવામાં આવશે. જૂનાગઢમાં GIS ને GPS મેપિંગ થતી તમામ વૃક્ષોની ગણતરીનું પણ આયોજન છે જેને ટ્રી સેન્સસ કહેવાય છે. આ ટ્રી સેન્સસથી શહેરમાં કેટલા વૃક્ષો છે, કયા વિસ્તારમાં વધારે વૃક્ષોની જરૂરિયાત છે, વૃક્ષોનું આયુષ્ય, વૃક્ષોનો પ્રકાર અને વૃક્ષોની કેવી રીતે વધારે જાળવણી અને સાચવી શકીએ છીએ આને માટે પ્રયત્ન કરવામાં આવશે. ઈ મોબિલિટીના ભાગરૂપે શહેરના તમામ ચાર્જિંગ સ્ટેશન જે છે, પેટ્રોલ પંપ ઉપર છે, હોટેલ્સમાં છે, આની મેપિંગ કરીને શહેરીજનોને એક સંકલિત માહિતી મળી શકે આને માટે પણ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર વ્યવસ્થા કરવામાં આવશે. હેલ્થ સર્વિસીસ વધારવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા નવા ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે. ખાદ્યમાં ખોરાકમાં ભેળસેળની ચકાસણી કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે. આની માટે 13 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર બને આને માટે તમામ સુવિધાઓ આમાં આપી શકાય આને માટે એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર જે છે આ UPSC શાંતેશ્વર, ખામધરોડ, ટીંબાવાડી જ્યાં વ્યવસ્થા છે એવી રીતે શરૂ કરવામાં આવશે અને આને માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જુવેનાઇલ ડાયાબિટીસથી અમુક બાળકો પીડિત હોય છે અને જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોને સરકાર દ્વારા ઇન્સ્યુલિન મફતમાં આપવામાં આવતું હોય છે, પરંતુ અને જે ઇન્સ્યુલિન લેવા માટે જે સુઈ છે આ ખૂબ મોટી હોય છે અને જુવેનાઇલ ડાયાબિટીસના બાળકો જે છે આ 1 વર્ષથી ઓછી ઉંમરના હોય છે, ખૂબ નાની ઉંમરના હોય છે, જે બાળકોને બચપનથી ડાયાબિટીસ છે આ બાળકોને મફત ઇન્સ્યુલિન પેનનું વિતરણ જે છે આ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જેથી આ બાળકોને જે દર છે આનામાંથી મુક્તિ મળે. શહેરની સિટી વિસ્તારમાં આવતા કુપોષિત માતાઓને એડિશનલ ન્યુટ્રિશનલ અસિસ્ટન્ટ તરીકે આ માતાઓને પોષણ કિટ પણ વિતરણ કરવાની જોગવાઈ છે અને આને માટે લગભગ 1 કરોડ 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. લગભગ 350 ટીબીના દર્દીઓ માટે લગભગ 20 લાખના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. મલેરિયા તથા અન્ય મચ્છરજન્ય રોગો અત્યારે જ આપણે રાજકોટમાં જોયું છે કુલેક્સ મોસ્કીટોના આખા વાદળ જોવા મળ્યા હતા. શહેરમાં વેક્ટર બોર્ન ડિઝીઝ મચ્છરજનિત રોગ જે છે આ ઓછા થાય આને માટે ડ્રોન મારફત પાણી ભરાવના સ્થળોનું સર્વે કરવામાં આવે અને બીજા ડ્રોન મારફત આ સ્થળો ઉપર સ્પ્રે કરીને શહેરમાં મચ્છરોનો ત્રાસ ઓછું થાય આને માટે વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામની મારફત 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુંદર અને રમણીય જૂનાગઢ
આપનું શહેર સુંદર બને, રમણીય બને. બહારથી આપણા જુનાગઢ શહેરમાં વર્ષમાં મોટા 2 આયોજન થાય છે અને આખા વર્ષ પ્રવાસી ચાલતા હોય છે. આને માટે જુનાગઢ સુંદર હોય તો એક વધારે પ્રવાસી આવે ને જુનાગઢ મહાનગરપાલિકાને આવક વધે. જુનાગઢના તમામ નગરજનો જે વ્યવસાયી છે આની પણ આવકમાં વધારો થાય. આ હેતુથી જુનાગઢમાં સિટી બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જુનાગઢ શહેરના તમામ સર્કલ્સનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને આને માટે લગભગ 11.5 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના જે બ્રિજે છે આનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવે અને ડેકોરેટિવ લાઇટિંગ રહે આને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના તમામ મુખ્ય રસ્તા જેટલા પણ છે, શહેરમાં એક વ્યક્તિ એન્ટર કરેથી લઈને બહાર નીકળે ત્યાં સુધી આને એક સુંદર રસ્તાઓ જોવા મળે આને માટે તમામ રસ્તાનું બ્યુટિફિકેશનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા અને જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે ગૌરવ રૂપાલિયાની નિમણૂક કરવામાં આવી. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાની ઉપસ્થિતિમાં મુખ્ય હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડ દ્વારા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નામની જાહેરાત કરવામાં આવી. ચંદુભાઈ મકવાણા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતા જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પર ઉપસ્થિત તમામ ભાજપના આગેવાનો શુભેચ્છા સાથે અભિનંદન આપી ફૂલહાર કરી વધાવી લીધા હતા. જોકે ચંદુભાઈ મકવાણા વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલા છે અને પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામગીરી કરી હતી. તે બદલ ભારતીય જનતા પાર્ટીએ તેના પર વિશ્વાસ વ્યક્ત કરીને જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. જ્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા. ત્યારબાદ ભાજપ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા નિયમ મુજબ નો રિપીટ થિયરીને લીધે નવનિયુક્ત પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિમણૂક કરવામાં આવી હતી અને જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે ગૌરવ રૂપાલિયાની નિમણૂક કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરના કમલમ ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાની ઉપસ્થિતિમાં શહેરના પૂર્વ પ્રમુખ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ હતી. ત્યારે પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ દ્વારા જુનાગઢ મહાનગર શહેરના ભાજપના પ્રમુખ તરીકે ગૌરવ રૂપાલિયા નામની જાહેરાત કરવામાં આવી છે. જુનાગઢ ભાજપ શહેરના પ્રમુખ તરીકે લોહાણા મહાજન સમાજમાંથી નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. ભાજપ કાર્યાલયના પ્રદેશના હોદ્દેદારોની અધ્યક્ષતામાં નિમણૂક કરવામાં આવી હતી અને પ્રદેશમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા અને પ્રશાંત કોરાટની હાજરીમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે ગૌરવ રૂપાલિયાની પ્રમુખની નિમણૂક થતા ભાજપ કાર્યાલયમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી યુવાનોની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં યુવાનોને મહત્વ રહ્યું છે. ત્યારે આપણે ગઈકાલે જયારે જોયું કે ધર્મેશભાઈ પોશિયા નવનિયુક્ત યુવાન મેયરને અને યુવા ટીમને જયારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવી, ત્યારે આજરોજ મારી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. ત્યારે આ તકે હું ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ, આ ચૂંટણી સમિતિ જેના હસ્તક જયારે આખા ગુજરાતની નોંધવામાં આવી એવા ઉદયભાઈ કાનગડ તેમજ ધવલભાઈ દવે, હિતેશભાઈ પટેલ તેમજ ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જેપી નડ્ડા સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશ્વાસ આપું છું કે જુનાગઢ ભારતીય જનતા પાર્ટી નવા શિખરો સર કરશે અને ખૂબ સારા પ્રજા વચ્ચેના જઈને અમે કાર્ય કરશું. અસ્તુ, ભારત માતા કી જય. જી ચંદુભાઈ, આજે જ્યારે એક તમે એટલા સમયથી મહામંત્રી હતા, પાર્ટીમાં કોઈ કામ નાનું હોતું નથી. હંમેશા માટે પાર્ટીમાં વફાદારી અને પ્રામાણિકતાથી કામ કર્યું તેનું આ ફળ છે. કેવી કામગીરી કરશું જિલ્લા ભાજપ પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું 1995 થી કામ કરતો આવું છું અને તે જ રીતના પાર્ટીને મજબૂત કરવા માટે આવતા દિવસોમાં પણ બધા જ વડીલોનો અને કાર્યકર્તાઓને સાથે રાખી અને પાર્ટીને કામ કરશું. કરીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જુનાગઢ જિલ્લો અને જુનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે એક ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો ત્યારે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી, ત્યાંથી આવીને જુનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રિલે રેલ જેવું છે. જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સંગઠનના માહિર તરીકે જુનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય અપાવવા માટે
જેમને યશ આપવા જઈ રહી તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પુનિતભાઈને આપી શકાય. આજે નવા પ્રમુખ જ્યારે કાનાબાર બન્યા ત્યારે, રૂપારેલિયા બન્યા ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આ જુનાગઢ શહેરમાં સંગઠનનું માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. અને તમામ કાર્યકર્તાઓએ એમને હર્ષથી વધાવ્યા છે. એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપું. થેન્ક યુ. ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે. જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈની ચંદુભાઈ મકવાણાની કરવામાં આવેલ છે. એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા આધારે એની પણ નિમણૂક કરવામાં આવેલ છે. થેન્ક યુ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાસણગીરની મુલાકાત દરમિયાન ખાસ કરીને વન અને વન્યજીવોના રક્ષણ માટે ફિલ્ડમાં કામ કરતા વન વિભાગના મહિલા વનપાલ, વનરક્ષક, બિલ્ડ ગાર્ડ અને ઇકો ગાર્ડ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો. આ મહિલા કર્મચારીઓએ વડાપ્રધાન સાથે સંવાદ કરવાનો અવસર મળતા ગૌરવ અનુભવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આયોજિત ખાસ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાની તક મળી હતી. તેવા કાસિયા નેસના ફરજ બજાવતા વનરક્ષક વંદનાબેન વાલવાણી કહે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સંવાદ કરવાથી વન અને વન્યજીવનની સંરક્ષણ માટે કામ કરવા પ્રત્યે વધુ પ્રોત્સાહન અને પ્રેરણા મળી છે. ભવિષ્યમાં પણ વન અને વન્યજીવોના રક્ષણ માટે સારી રીતે કામ કરવા માટે પ્રધાનમંત્રીએ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહો માટે લાગણી અને વન્યજીવો પ્રત્યે પ્રેમ આ સંવાદ દરમિયાન ઉજાગર કર્યો હતો. ઉપરાંત વન અને વન્યજીવોના રક્ષણ માટે પ્રધાનમંત્રીએ વન વિભાગના કર્મચારીઓ કેટલીક પ્રતિબદ્ધતા ધરાવે છે તે તમામ વાતો કરી હતી. વંદનાબેન વાલવાણીએ પોતાની નસીબદાર માણસ અને વૈશ્વિક નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વાતચીત કરવાની તક મળી હતી. આગામી દિવસોમાં વિશ્વ મહિલા દિવસ આવે છે તે સંદર્ભને લીધે ખાસ મહિલાઓને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી આગળ વધવા માટેની નૂતન સંકલ્પ કરવાની માટેનો પણ તેને અનુરોધ કર્યો હતો. મારું નામ નમીરા એમ બ્લોચ છે. હું દેવળિયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે 7 વર્ષથી કામગીરી કરું છું અને ગાઈડ તરીકેની અમારી કામગીરી એ હોય છે કે જે આવનાર પ્રવાસી છે સફારી દરમિયાન જે આવે છે એમની સાથે જાઉં અને એમને જંગલ વિશેની માહિતી આપી, ગાઈડન્સ આપું. ગીરની અંદર કેટલા પ્રકારના વૃક્ષો છે, કેટલા પ્રકારના એનિમલ્સ છે, જેમ કે લાયન સિવાય પણ ગીરની અંદર 39 થી 41 પ્રકારના એનિમલ્સ આપણને જોવા મળે છે. 350થી પણ વધારે પ્રમાણના બર્ડ્સ છે. તારીખ 3 માર્ચ 2025ના રોજ વિશ્વ વન્યજીવ દિવસના દિવસે અમારી મોદી સાહેબ સાથે જ્યારે મુલાકાત થઈ તો સાહેબનું પણ એવું જ કહેવું હતું કે તમે લોકો કેવો સંદેશ આપો છો અને તમને ટુરિસ્ટ શું સપોર્ટ કરે છે. તો અમે જ્યારે એમને જંગલ બચાવવા માટેનો સંદેશ આપીએ છીએ કે જંગલ આપણા માટે જરૂરી છે, આપણી પેઢીઓ માટે પણ જરૂરી છે. જો જંગલ છે તો આપણે શુદ્ધ શ્વાસ મળતી રહેશે અને ભયાનક બીમારીઓથી પણ આપણો બચાવ થશે. તો આપણી પેઢીઓ જંગલ થકી જ સુખી થશે. જય હિન્દ. મારું નામ વંદના વાલવાણી છે. હું છેલ્લા 8 વર્ષથી વન વિભાગમાં કામ કરું છું અને હાલ હું ડેડકડી રેન્જની કાસિયા રાઉન્ડની કાસિયા 1 બીટમાં વનરક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણે સૌ જાણીએ છીએ એ રીતે હાલ જ વિશ્વ વન્યજીવ દિવસ ગયો અને એ દિવસે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સાસણ ગીરની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન તેમણે ગીરના સાવજને મળ્યા અને એ સિવાય ગીર વિસ્તારમાં કામ કરતા જે મહિલા સ્ટાફ છે તેમની સાથે તેમણે વાતચીત કરી અને આ વાતચીતમાં ગીર વિસ્તારમાં કામ કરતા બીટગાર્ડ, વનરક્ષક જે સ્ટાફ છે, વનપાલ અને ઇકો ગાઈડ એમની સાથે તેમણે વાતચીત કરી. અમે પણ પોતાને ખૂબ જ નસીબદાર માનીએ છીએ કે વિશ્વના આટલા મોટા વ્યક્તિ આપણા વડાપ્રધાન સાથે અમને વાતચીત કરવાનો લાવો મળ્યો અને મોદી સાહેબ સાથે વાત કરવાથી અમને પણ અમારા કામ પ્રત્યે ખૂબ જ પ્રોત્સાહન મળ્યું, અમને ખૂબ જ પ્રેરણા મળી તથા ભવિષ્યમાં અમે વન અને વન્યજીવોના સંરક્ષણનું કામ સારી રીતે કરી શકીએ એ રીતે મોદી સાહેબે અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને આ સમગ્ર વાતચીત પરથી સાહેબનો વન્યજીવો પ્રત્યેનો પ્રેમ, એશિયાટિક લાયન પ્રત્યેની તેમની લાગણી અને તેમના સંરક્ષણ માટે તેઓ અને અમે કેટલા પ્રતિબદ્ધ છીએ એ તમામ વાતો તેમણે જાગૃત કરી. હવે અંતમાં હું એટલે એટલું જ કહીશ કે નજીકમાં જ વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે તો હું એ મારી તમામ બહેનોને એટલું જ કહીશ કે તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. કાંઈ જ કરવું અશક્ય નથી. અમે પણ જ્યારે વન વિભાગમાં નહોતા આવ્યા તો અમને પણ આ જોબ ખૂબ જ ટફ લાગતી હતી પણ
આ જોબમાં તમને વન્યજીવો, વન્ય પ્રાણીઓ, વૃક્ષો, વનસ્પતિ એ તમામ વસ્તુઓ સાથે કામ કરવાનો મોકો મળશે. તમારી લાઈફસ્ટાઈલ એક અલગ થઈ જશે અને તમારામાં ખૂબ જ પોઝિટિવિટીનો સંચાર થશે. તો હું મારી તમામ મહિલાઓને એટલી જ વિનંતી કરીશ કે આ વિશ્વ મહિલા દિવસ ઉપર તમે પણ એવો સંકલ્પ લો કે તમે તમારા જીવનને જાતે જ એક નવી દિશા આપશો. ધન્યવાદ. જૂનાગઢ શહેરના છેલ્લા 1.5 વર્ષથી મજવડી દરગાહ બનાવના ગુનામાં સંડોવાયેલા કુલ 3 નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાણી સાહેબની સૂચના તેમજ પોલીસ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગતસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેન્જમાં લાગુ પડતા જિલ્લામાં ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓના લિસ્ટ મેળવી લિસ્ટ મુજબના આરોપીને શોધી કાઢવા અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ કરવામાં આવેલી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને વાયપી હડિયા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય ત્યારે જૂનાગઢ શહેરના 1.5 વર્ષથી મજવડી દરગાહ બનાવના ગુનામાં સંડોવાયેલા કુલ 3 નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ સંકુલનો પણ એક કાર્યક્રમ થયો. સૈનિક સ્કૂલનું લોકાર્પણ થયું. સૈનિક સ્કૂલના સ્ટાફ ક્વાર્ટર, બ્રહ્માનંદ વિદ્યાલય સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના જુદા જુદી પરિયોજનાઓ અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન એ પણ આજે અહીંયા કરવામાં આવ્યું. મુક્તાનંદ બાપુએ અનેક વર્ષોથી સેવાનો યજ્ઞ ચલાવ્યો. સામે કોણ છે એ જોયા વગર, ઓળખ્યા વગર જે મુસીબતમાં હોય એને મદદ કરવી એવા સંત ધર્મનું નિર્વહન મુક્તાનંદ બાપુએ વર્ષોથી કર્યું. અને આજે એમના સાનિધ્યમાં આ નાનકડા ગામમાં આજ 450 બેડની હોસ્પિટલ, પશુ અસ્પતાલ, માનસિક રૂપે વંચિત બાળકોનું સંસ્થાન, પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર, સૈનિક સ્કૂલ, આનંદ ધારા પરિયોજના, આવી અનેક વસ્તુઓ, અનેક ઉપક્રમો, અનેક કાર્યક્રમો આજે અહીંયા શરૂ થયેલા છે અને મૂર્ત સ્વરૂપ લઈ વર્ષોથી સેવા કરી રહ્યા. કંડલા હોય કે કચ્છનો ભૂકંપ કે કુંભમાં બાપુએ સરકારની વ્યવસ્થાની તો વાહવાહી કરી, પણ બાપુએ કુંભમાં રોજ 25,000 લોકોને ભોજન કરાવવાનું કામ આ કુંભે કર્યું. અને આ મહાકુંભે સમગ્ર વિશ્વની અંદર સનાતનનો મજબૂત સંદેશ અનેક વર્ષો સુધી યાદ રહે એવો સંદેશ મોકલવાનું કામ કર્યું. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આજે જે કંઈ બી નવી શરૂઆતો ટ્રસ્ટે કરી છે એને મારી શુભકામનાઓ આપું છું અને મુક્તાનંદ બાપુને આપ સૌ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે તમે આ સેવા યજ્ઞને જે રીતે આગળ ચલાવ્યો છે એ રીતે વર્ષો સુધી ચલાવતા રહો. અને હું નરેન્દ્ર મોદીજીની સરકાર વતીથી, મોદી સરકાર વતીથી એટલી નિશ્ચિત ખાતરી આપવા માગું છું કે દેશની સુરક્ષામાં ક્યારેય કોઈ કચાશ ના રહે એ નરેન્દ્ર મોદી સરકારનું સૌથી પહેલું કર્તવ્ય. ભાઈઓ બહેનો, આજે આ સંકુલમાં હું પહેલી વાર આવ્યો છું. બાળકોને મળ્યો, એક યજ્ઞમાં પણ હિસ્સો લીધો, સંકુલની અંદર ફરીને સંકુલને ધ્યાનથી જોયું પણ છે. સૌ ટ્રસ્ટી મંડળ જે સંકુલ બનાવવામાં જેમનો દેશ વિદેશથી બધાનો ફાળો છે એ સૌ દાતાઓને પણ હું ખૂબ હૃદયથી ધન્યવાદ કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. સિંહ રાઠોડ, શ્રી ગીજુભાઈ ગારદ, શ્રી સંજયભાઈ, શ્રી નલનભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત
જુનાગઢ એટલે ગીર સોમનાથના સૌ ભાઈઓ બહેનો અને વાલા બાળકો સૌને રામ રામ નમસ્કાર. આજ બ્રહ્માનંદ વિદ્યાધામમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું. પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4000થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. ભાઈઓ બહેનો, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો. બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો. આ ત્રણેય કાર્યક્રમ એક પ્રકારથી નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળને દરેક રીતે વર્ણવતા કાર્યક્રમ છે. આઝાદીના અમુક વર્ષો પછી ભારતની અંદર જેટલા બી પ્રશ્નો હતા એ બધા કોંગ્રેસ સરકાર પેન્ડિંગ ને એનું મૂળ કારણ વોટ બેંકનો ડર હતો. કાશ્મીરમાં 370ની કલમ હટાવવાની હોય પેન્ડિંગ, ટ્રિપલ તલાક હટાવવાનો હોય પેન્ડિંગ, યુસીસી લાવવાનું હોય પેન્ડિંગ, સીએ લાવવાનું હોય પેન્ડિંગ, રામ મંદિર બનાવવાનું હોય તો પણ પેન્ડિંગ. અને ગુજરાતથી એક આપણા નેતા, ગુજરાતનો સપૂત નરેન્દ્રભાઈ મોદી, એમના હાથમાં દેશનું શાસન આવ્યું અને 10 વર્ષની અંદર આ બધા પેન્ડિંગ પ્રશ્નોનું નામ લખી નાખવાનું કામ નરેન્દ્ર મોદી. 550 વર્ષ પછી ટેન્ટમાંથી રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં, ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથનું મંદિરનો કોરિડોર ફરીવાર બનાવવાનું કામ અને અનેક વાર આક્રમણખોરોએ તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી. મિત્રો, એ પણ વર્ષોથી દેશની સુરક્ષાને તાક પર રાખી આ કોંગ્રેસ પાર્ટી ચાલતી. પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આઈને બોમ્બ ધમાકા કરી જતા, કોઈ જવાબ નહીં. નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન પડ્યા, 15માં ઉરી ને પુલવામામાં હુમલો કર્યો. પાકિસ્તાનના આતંકવાદીઓને હતું શું થવાનું છે એમને ખબર નથી. વડાપ્રધાન બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 10 દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદી. અને એ દિવસથી પૂરા વિશ્વની અંદર એક સંદેશ ગયો કે ભારતની સેના અને ભારતની સીમા
એની જોડે મજાક ના કરાય, નહીં તો ભોગવવું પડે. આ દેશના 60 થી 70 કરોડથી વધુ લોકો ખેતી પર નિર્ભર, પરંતુ સરકાર ખેડૂતો ને ખેતી બંને માટે ઉદાર. કોંગ્રેસની છેલ્લી સરકાર 2013-14માં 22,000 કરોડનું ખાલી ખેડૂતો માટેનું, કૃષિ માટેનું બજેટ, 70 કરોડ લોકોની રોજી રોટી જેની જોડે જોડાઈ એનું બજેટ ખાલી 22,000. ને આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 6 ગણું વધી 22,000 કરોડથી 1,37,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે બજેટ અને 25 લાખ કરોડની લોન ખેડૂતોને આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું.